શ્રીને એક ટપાલ લખેલી છે. મંગળા તાલુકો જંબુસર જિલ્લો ભરૂચના સર્વે નંબર 943 જમીન પતાવી બાબત વડોદરાથી મનીષાબેન જીતેન્દ્ર પટેલ તથાન્યો સંદર્ભ નાયબ કલેક્ટર કચેરી જંબુસરના પત્ર ક્રમાંક ભૂમિ વસી 3450 તારીખ 24/8/2023 સરકાર ઓફિસ જંબુસર શહેરના ધારા ક્રમાંક 35/2023 તારીખ 11/1/2024 જય ભારત સૌ વિષય પ્રત્યે જણાવવાનું તે સંદર્ભ 1ની અરજીથી મોજે મંગળા ગામના સરપંચશ્રી તથા ગામના અન્યો દ્વારા ગુજરાત લેન્ડ કમિશન એક્ટ હેઠળ 2020 હેઠળ શહેર પ્રાઇવેટ લિમિટેડ કંપની વિરુદ્ધ ગામની ગૌરવની જમીનમાં બિનઅધિકૃત કબજો કરવા બદલ અરજી કરેલ છે જે આપના કાર્યક્ષેત્રમાં આવતું હોય અસલ અરજી આ સાથે સામે રાખે છે જે પ્રત્યે આગળની કાર્યવાહી કરી મહેરબાન નાયબ કલેક્ટર સાહેબ જંબુસરને અહેવાલ મૂકી આપવા વિનંતી છે. આવી પીડીઓને અરજી કરી છે, મામલતદાર આપી છે, તમારે મળી છે. ઓકે, મારા એક કોપી અમારો આવી છે. બરાબર. કલેક્ટર સાહેબની કમિટી હોય છે, તે આપણે નિર્ણય લેશે અને જો દૂર કરવા પાત્ર હશે દબાણ તો કંઈક દૂર કરી દેશે. દૂર તો કરવા પાત્ર થતું નથી. દબાણ છે એનો રસ્તો પાકો બનાવી દબાણ તો છે. સ્થળ મુલાકાત લઈ હું મારો અભિપ્રાય આપી દઉં છું દિન 7માં. બરાબર. હાલ સીએમ નો કાર્યક્રમ છે એટલે સોમવારે થી શનિવાર નેક્સ્ટ વીકમાં મારો અભિપ્રાય તમારે ત્યાં આવી જશે. એક કોપી તમને આપી દઈશ. બરાબર. પ્રાંત સાહેબ આમના મોડલ હોય છે એટલે પ્રાંત સાહેબને આપણે હું મારો અભિપ્રાય દિન 7માં મોકલી આપીશ. તમે કીધું તો કલેક્ટર સાહેબને નિયમોની સાથે મેં કાર્યવાહી કરી છે. હવે તમને એમાં કોઈ વાંધો હોય તો પછી કલેક્ટર સાહેબની પૂર્વ પરવાનગી સિવાય ગામનો કોઈ બી રોડ તમે બંધ કરી ના શકો. બરોબર. એ તો નિયમ મેં તમને બતાવી દીધો. કંઈક ખોટું હોય તો કોઈ લિખિત આપી દો. બરોબર. સભા કરી શાંતિથી આ બધું આપણે મને અમે સભા કરી આખું ગામ થઈને ઠરાવ કર્યો. કોઈ બી કંપની રસ્તાનો પરમિશન કોઈ બી કંપનીને અમારું ગામનું તમે રદ હું દેવા કર્યું. આગલા સરપંચે પૈસા ખાઈ 35 લાખનો બંગલો બનાવ્યો અને પૈસા લઈને ઠરાવ લખેલો. અમે ગામ ભેગું છે. મારી વાત કરો. આપણે વિડીયોમાં કાયદો બતાવી દો. અમે કાકા આ લાઈવ રેકોર્ડિંગ. બરોબર. પેલા તમે બોલો પછી હું. અમે કઈ ગામને રહેવા દો. અમારો ઢોર તથા ગામ આગેવાનો સભ્યોશ્રી આજરોજ તાલુકા વિકાસ અધિકારીની કચેરીએ હાજર રહેલા છે. જે કંપનીએ ગોતાની જમીનમાં રસ્તોનું દબાણ કરીને અત્યાર સુધી ગામ પંચાયતે બંધ કરાયેલો હતો તે મહેરબાન તાલુકા વિકાસ અધિકારીએ પોતાના જોડે ખુલ્લો કરેલો છે. આ બાબતે અમે રૂબરૂ મુલાકાત આવતા અમને જવાબ આવેલો છે કે મેં તો કાયદાની જે ભાષા હતી એને મેં બંધ કરેલો છે અને હવે તમારે આગળ જવું પડશે. જો અમારો આ પ્રશ્નનો છે કંપનીનો નિર્ણય તાત્કાલિક ધોરણે ના આવે તો અમે સંપૂર્ણ ગામ ચૂંટણીનો બહિષ્કાર કરીશું. લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરીશું. અમે કોઈ પણ પક્ષની અંદર ગામમાં પહેવા નહીં દઈએ. અમારું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી.